કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાંથી એક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર તસવીર સામે આવી રહી છે। મુન્દ્રા તાલુકાના યોગેશ્વરનગર સોસાયટી ખાતે સ્થિત રાજેશ્વરી માં અંબે મંદિર ખાતે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોગેશ્વરનગર સોસાયટી દ્વારા બીજા પાટોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મહાઆરતી સાથે નાના બાળકો માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો। આ પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ઉત્તમ પ્રદર્શન કરનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા। સોસાયટીના પ્રમુખ શ્રી વાલજીભાઈ ગઢવી, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પંપાણિયા તેમજ સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું। આપણી ફરજ છે, જ્યારે આપણે અધિકાર માટે લડતા હોઈએ ત્યારે આપણે ફરજ નથી આવી। ફરજ એ અધિકાર કરતા ફરજ એ મહત્વનો ભાગ છે। તમે ફરજ ચૂકશો નહીં તો તમારો અધિકાર ઓટોમેટિક તમને મળી જશે। એટલે મારી નમ્ર વિનંતી છે બધાને, ખાસ કરીને સોસાયટીમાં જે પાણી આપણે સવાર સાંજ જે પણ સમય ઉપર મૂકીએ છીએ એ સમયમાં। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।